નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે અને સમાચારોના પ્રવાહમાં આપની સાથે હું કિન્નરી। સમાચારોની શરૂઆત કરીએ તો સુરતમાં નાસરનગર ભૂતિયા ડેમોલિશનનો જે મામલો છે તેમાં એમએલએ વિનુ મોરડિયાએ મોટું નિવેદન આપ્યું છે। એસએમસી કમિશનરની તપાસ કમિટી પર વિનુ મોરડિયાએ સવાલ ઉઠાવ્યા છે। સચિવ કક્ષાના અધિકારીથી તપાસ કરાવવાની માંગ કરી છે। સરકાર સમક્ષ રજૂઆત કરવાની એમએલએ જાહેરાત કરી છે। આ ઘટનામાં ફોજદારી ગુનો નોંધાવવાની માંગ કરી છે। એસએમસી અને પોલીસના ઉચ્ચ અધિકારીઓને જવાબદાર ગણાવ્યા। કાનૂની કાર્યવાહી વિના ડિમોલિશન થયાનો આક્ષેપ છે, ત્યારે ડિમોલિશન મામલે કોઈ અધિકારી નહીં બચે તેવું એમએલએ વિનુ મોરડિયાએ કહ્યું છે। કતારગામ ઘટનાને લઈને રાજકીય ગરમાવો વધ્યો છે, ત્યારે નાસરનગરમાં જે ભૂતિયા ડેમોલિશન કરવામાં આવ્યું તેને લઈને ધારાસભ્ય વિનુ મોરડિયાએ સવાલો ઉઠાવ્યા છે। ખૂબ મોટું નિવેદન આપ્યું છે। એસએમસી કમિશનરની તપાસ કમિટી પર વિનુ મોરડિયાએ સવાલ ઉઠાવ્યા છે। આ ઘટનામાં ફોજદારી ગુનો નોંધાવવાની માંગ કરી છે। કાનૂની કાર્યવાહી વિના ડિમોલિશન થયાનો આરોપ એમએલએ વિનુ મોરડિયા દ્વારા લગાવવામાં આવ્યો છે। એમએલએ વિનુ મોરડિયાએ મોટું નિવેદન આપ્યું છે। એસએમસી કમિશનરની તપાસ કમિટી પર સવાલો ઉઠાવ્યા છે। સચિવ કક્ષાના અધિકારી પાસે સઘન તપાસ કરાવવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે। આ ઘટનામાં ફોજદારી ગુનો નોંધાવવાની પણ માંગ કરી। કે જે પ્રકારે અત્યારે પણ જે કોર્પોરેશન દ્વારા જે કમિટી બનવામાં આવી છે એ કમિટી મને એની સક્ષમતા નથી દેખાતી। ઉચ્ચ સ્તરીયના તપાસ થવી જોઈએ, કારણ કે જે પ્રકારે કાર્યપાલક લેવલના અધિકારીઓ અને તેનાથી ઉપરના અધિકારીઓ પણ આમાં સામેલ હોય એવું જણાય છે। અને જે લોકોએ કાનૂન હાથમાં લેવાનો પ્રયાસ કર્યો છે અને જે પ્રકારે ડિમોલેશન થયું છે તો એની સામે સખત કાર્યવાહી થાય એ પ્રકારની કાર્યવાહી થવી જોઈએ, એ પ્રકારના મારા પ્રયત્નો રહેશે। ત્યારે નાસરનગરનું આ જે ભૂતિયા ડેમોલિશન છે તેને લઈને એમએલએ દ્વારા સવાલ ઉઠાવવામાં આવ્યા છે। ત્યારે અમારા સંવાદદાતા જયેન્દ્ર પાંડે અત્યારે અમારી સાથે જોડાયા છે। તેમની સાથે એમએલએ વિનુ મોરડિયા પણ છે। સીધા જ તેમની પાસે જઈએ। જયેન્દ્ર, જી બિલકુલ, જે રીતે આ ભૂતિયા ડિમોલિશન કરવામાં આવ્યું છે તેમાં ફક્ત અત્યાર સુધી કોઈ પણ અધિકારી હોય, કોઈ પણ વ્યક્તિ સામે નથી આવ્યું, પરંતુ ફક્ત ધારાસભ્ય વિનુભાઈ મોરડિયા જે છે તેઓ અવાજ ઉઠાવી રહ્યા છે। તેમની નાસરનગર જે છે તે લોકોની સાથે ઉભા હોય તેવું લાગી રહ્યું છે। વિનુભાઈ, આ આખા ભૂતિયા ડિમોલિશન તમે કઈ રીતે જોઈ રહ્યા છો અને તપાસ કમિટી જે જોડાઈ છે તેને લઈને કઈ જોઈ રહ્યા છો તમે? જે અત્યારે તપાસ કમિટી બની છે એ મ્યુનિસિપાલિટી કોર્પોરેશનના અધિકારીઓની જ બની છે। અંદર એ તપાસ કરશે તો પણ કોર્પોરેશનના અધિકારીઓ છે એટલા પૂરતી કરશે। અને બીજું એક પ્રશ્ન એ થાય છે કે આમાં જે સામેલ જે શંકાની સોય છે, જે પ્રાથમિક જે દેખાય છે જેણે ગુનાહિત કર્યું છે એવા એ કાર્યપાલક છે। તપાસ કમિટીમાં પણ કાર્યપાલક ઇજનેરો છે, 2 ડેપ્યુટી કમિશનર છે, એટલે પૂરી ક્ષમતા નથી, પરંતુ અધ્યક્ષ જે ડેપ્યુટી કમિશનર છે, કદાચ ડૉક્ટર મનીષ સારા અધિકારી પણ છે, એ પણ કદાચ તપાસ આશા રાખીએ કે તટસ્થ તપાસ કરે। પરંતુ આખા ડિમોલ્યુશનની જો વિગતે વ્યવસ્થિત તપાસ થાય તો એ ઉચ્ચ અધિકારી દ્વારા થઈ શકે। પરંતુ ઠીક છે, અત્યારે સમિતિ તો અત્યારે કમિટી તો બનાવી છે, એ તપાસ તો કરે, બાકી આ તપાસ પૂર્ણ બરાબર યોગ્ય નહીં થાય તો કાંઈ કોઈ છૂટશે નહીં, એને કાંઈ એ તપાસ ફાઇનલ નહીં રહે। જો એમાં કચાશ લાગશે, એના સંતોષકારક નહીં હોય તો એ ઉચ્ચ લેવલે એની તપાસ થશે। પરંતુ અત્યારે કોઈને એમ હોય કે આમાંથી એમ છટકી જાય, અથવા તો કોઈને એમ હોય કે આને છટકી જશે, તો સરકાર એને કોઈને એવી રીતે છટકવા દેશે નહીં। આપને શું લાગે છે આ સમગ્ર મામલામાં એમ નાગરાજનની કોઈ શંકાસ્પદ ભૂમિકા હોઈ શકે ખરી? કારણ કે જ્યારે એમને તપાસ સોંપવામાં આવી છે, સ્ટેન્ડિંગ ચેરમેન હોય, મેયર હોય, તમામે તેઓ એમ કહે છે કે અમે રિપોર્ટ મંગાવ્યો છે, એટલે કે એમના એક કહેવા પર તો રિપોર્ટ તરત 10-15 મિનિટમાં આવી જતો હોય છે કે એમને ખ્યાલ જ હોય છે, પરંતુ 4 દિવસનો સમય વીતી ગયા હોવા છતાં તપાસ પૂર્ણ નહીં થઈ અને અંતે બીજી તપાસ